દાહોદમાં ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો ઉમટાપૂર 340 બેઠકો માટે 1600થી વધુ દાવેદારો। આ તારીખ 3/4/2026 શુક્રવારના રોજ સવારે 10 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દાહોદ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કમલમ ખાતે છેલ્લા 3 દિવસથી ઉમેદવારી ઈચ્છુક કાર્યકરોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। આ પ્રક્રિયામાં પ્રદેશ સ્તરના નેતાઓ સહિત પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ વિશ્વનાથ વાઘેલા, સિનિયર કાર્યકર્તા ઈશ્વરભાઈ પરમાર, વર્તમાન ધારાસભ્ય દશરથભાઈ પરમાર અને પ્રદેશ કારોબારી સભ્ય શીતલબેન સોની ઉપસ્થિત રહી અને ઈચ્છુક ઉમેદવારોને સાંભળ્યા હતા અને તેમના ફોર્મ સ્વીકાર્યા હતા। 3 દિવસ સુધી ચાલી રહેલી આ પ્રક્રિયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જિલ્લા સ્તરે તાલુકા પંચાયતની 254 બેઠકો માટે આશરે 1200 જેટલા દાવેદારો સામે આવ્યા છે, ત્યારે જિલ્લા પંચાયતની 50 બેઠકો માટે 240થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે અને પ્રતિષ્ઠાજનક માનવામાં આવતી દાહોદ નગરપાલિકાની 36 બેઠકો માટે લગભગ 200 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી। આ રીતે 340 બેઠકોમાં 1600થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા ભાજપ કાર્યાલય ખાતે મેળા જેવો માહોલ પણ સર્જાયો હતો। આ આંકડો દર્શાવે છે કે દાહોદ જિલ્લામાં ભાજપ પ્રત્યેનો આકર્ષણ હજુ પણ મજબૂત છે અને એક તરફ ભાજપે પોતાની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી છે, ત્યારે અન્ય રાજકીય પક્ષોએ હજુ કોઈ સ્પષ્ટ રણનીતિ જાહેર કરી શક્યા નથી। જિલ્લામાં હજી ચૂંટણીનો પૂરતો માહોલ સર્જાયો નથી, પરંતુ આગામી દિવસમાં ટિકિટ વહેંચણી બાદ રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા છે, જે હવે જોવાનું રહેશે કે કયા ઉમેદવારને પક્ષ તરફથી ટિકિટ મળે છે અને ટિકિટ વહેંચણી બાદ આંતરિક અસંતોષ કે ગોટાળા કેટલા હદ સુધી રાજકીય પરિણામોને પ્રભાવિત કરી શકે છે।